હલો ભાઈ, આજ આપણે આવી ગયા છે હર હાંકવા, એટલે કે પ્લાવ હાંકવા. પહેલાં તો આપણે કંઈ સેટિંગ કરશે નહીં આ રૂમમાં. પહેલાં નિરાતે લો ત્રીજામાં આપણે હાંકશી. હજી કંઈ સેટિંગ નહીં કરી, હજી 2-3 આંટા વળી પછી કંઈક સેટિંગ કરી જોવી કેવું થાય છે. આપણા ગુજરાતમાં ઘણો એવી જગ્યા છે કે જ્યાં આવી સખ્ત માટી હોય. એમપીમાં પણ હોઈ શકે. આવું ગુજરાત અને એમપીમાં ખૂબ જ આવી માટી ચીકણી અથવા સખ્ત માટી હોય. અહીંયા તો બાજુમાં ગટર છે એટલે પાણી બધું નીચે ચાલ્યું ગયું, એટલે ખૂબ જ સખ્ત માટી છે. હજી આપણે 24 ટ્રેક્ટરમાં કેવી સખ્ત માટી આગળ આવે છે. આ જે આપણા પાસે છે આ ન્યૂ હોલેન્ડ 3630, તેમાં આપણે પહેલાં આગળ થોડોક વજન મૂક્યો છે અને હવે પાછળ જઈએ. આપણે હરનું સેટિંગ કેવી રીતના કરવું, આપણે 2 આંટા 3 આંટા વર્યા છે, થોડુંક સેટિંગ કર્યું છે. જો ઊંડાઈ જુઓ તમે, ગહેરાઈ કેટલી છે તમને હું શીખવાડું કે આમાં કેવી રીતના તમે ઊંડાઈ લઈ શકો, જમીન કેવી રીતના દેખાડવા. જો આ છે આપણું હર. સૌ પહેલાં તો આપણે તમને દેખાડું. આમાં 2 જગ્યાએ હોલ આવે, એક આગળ અને એક પાછળ. જો તમારા બાવણા છે ને આ ખૂબ જ લાંબા હોય તો તમે પાછળના હોલમાં લઈ શકો, અને જો તમારા બાવણા ટૂંકા હોય તો પહેલા હોલમાં લઈ શકો. કારણ કે વજન મેન્ટેન કરવા માટે લાંબુ હોય, બાવણા લાંબા હોય તો તમે પાછળમાં લઈ શકો, અને બાવણા ટૂંકા હોય તો પહેલા હોલમાં લઈ શકો. તો તેનાથી તમને કંટ્રોલ કરવાની મજા આવે. આ છે સેન્સર. અહીંયા સેન્સર આવે, તેમાં આપણે વચલા હોલમાં જ રાખશી, એટલે ઓટોમેટિક કંટ્રોલ થાય. અને જ્યાં સખ્ત માટી આવે ત્યાં થોડુંક કામ પણ સારું કરે. તેના કારણે જલ્દી હર ઊંચું ન આવે, તે માટે આપણે વચ્ચે જ રાખશી. કારણ કે આમાં આ ખેતર છે તેમાં ઉપરની સાઈડ થોડીક હળવી માટી છે, એટલે કે આસાનીથી નીકળી જાય છે, અને પાછળ સાઈડ થોડી કઠણ છે. હવે આ 2 નટ જોવી, આનો શું કામ છે તમને કહું. જો તમે આ નટ છે તેને ઉપર તરફ લઈ જાઓ, આ નટને ઉપર તરફ લઈ જાઓ, એટલે કે સાવ તમે આ નીચલું ઠેબુ છે તે આવું ઉપર લઈ જાઓ, એટલે કે હર છે ને થોડુંક આમ ઓલ બાજુની સાઈડમાં જાય. તેનાથી હળની ગહેરાઈ, એટલે કે હળ નીચે સુધી જઈ શકે. આ ઊંચું થાય એટલે હળ છે ને તે નીચે સુધી જઈ શકે. હવે હાલ બાજુ આવો, તમને હાલ બાજુ સમજાવો. આ તો થોડુંક ત્રાંસું છે, કારણ કે 2 ટાયર સીધા છે એટલે. અને જો તમે નટ ઉપર કરી નાખો તો હર્ચ ખૂબ જ નીચે જાય. અને જો આ નટનો ગાળો છે ને તમે લાંબો કરો, એટલે અત્યાર સુધી અહીંયા લે છે તો હર આટલે સુધી લઈ છે, એટલે કે પહોળાઈ જમીન વધારે કાપશે, એટલે હર ઊંડું નહીં જઈ શકે. એ નટ છે તમે તમારે ન હોય તો તમે અહીંયાથી બાવણા ઉપર નીચે કરી શકો છો. બસ આટલું જ. અને હવે આપણે હાઇડ્રોલિકની માહિતી મેળવી. આ છે લીપ. જો તમારે સખ્ત માટી હોય ખેતરમાં તો છે ને આ પીળી છે ને એ અપડાઉન કરવાની છે, અને લાલ છે એ દાબ લીપ છે. લોકલ ભાષામાં દાબ લીપ કહે છે. જો સખ્ત માટી હોય તો તમે છે ને આને નીચે રાખીને એની પીળીથી કંટ્રોલ કરી શકો છો. અપડાઉન થોડું આવી રીતના કરી શકો છો સખ્ત માટી હોય તો. અને જો માટી તમારે સાવ
હળવી જોઈએ ઓટોમેટિક નીકળતી જતી હોય, હળમાં ટ્રેક્ટરને વધારે દાબ ન દેતી હોય તો હું તમને આગળ કહું કે તમે કરી શકો. તો છે ને તમે લાલ લીપને નીચે લઈને અને મેન્યુઅલી કંટ્રોલ કરી શકો છો. આમાં જો તમે અહીંયાથી બહુ જ ખોલી માટી આવે છે એટલે આસાનીથી નીકળી જાય છે. અને પાછળની સાઈડ તમને દેખાડું કે ખૂબ છે ને એવી પથ્થરાવાળી જમીન છે, એટલે કે બહુ હર બેતું નથી. તમને દેખાડું અહીંયાથી છે ને બહુ જ સખ્ત માટી છે, જો તમે હર પણ સરખી બેઠું નથી અને ઉપરની સાઈડ આરામથી નીકળી જાય છે. તમે આ માટી જોઈ શકો છો, ખૂબ જ એવી કઠણ છે, જેનાથી હર બેસી શકતું નથી. ખૂબ જ એવી હાર્ડ છે અને ટેપા પણ ખૂબ જ મોટા મોટા કાઢી રહ્યા છે. તમે જુઓ, આસાનીથી આ ભંગાય નહીં. તે માટે જો આવી જ સખ્ત માટી હોય તો છે ને લાલ લીવરને નીચે રાખી અને પીડીથી આપણે મેન્યુઅલી કંટ્રોલ કરીશું. આ લાલ છે એને થોડુંક નીચે રાખશું જેથી હળ ઉપર ન આવે, અને પીડી છે બાજુમાં રહી તેને આપણે મેન્યુઅલી કંટ્રોલ કરશું. સખ્ત માટી, અને જો આવું માટી સારી હોય, આસાનીથી નીકળી જાય તો તમે લાલ લીપ થોડુંક ઉપર લઈને દાબ લીપ ઉપર રાખી શકો. તમે આમાં જે જોઈ શકો છો કે જે આગળનું હળ છે તે વધારે બેવે છે અને પાછળનું છે એ થોડુંક ઉપર હાર્યું જાય છે. હું તમને દેખાડું, તેના કારણે પાછળનું છે આવું વરિયા જે દેશી ભાષામાં એટલે કે અમુક જગ્યાએ ઉચકી જાય છે. તે માટે શું કરીશું આપણે, તે માટે આપણે આ ટોપલિંગ છે તેની 1 થી 1.5 આંટો લાંબી કરશું. તેનાથી પાછળનું હળ નીચે બેસી શકે છે. તો આપણે કરીએ 2 આંટા, 1 થી 1.5 આંટો. પછી જો અને આમ જઈએ ત્યારે તો રેડી હાલે છે, એટલે તે માટે આ બાવણું છે તેને પણ લાંબુ કરશી થોડુંક, કારણ કે જાતી વખતે જ્યારે ઊંધું હર આવે ત્યારે તો ઠીકઠાક રેડી જ બંને હર પડે છે. તે માટે આજુબાજુ જઈ ત્યારે આ હાથ થોડુંક ઓછું બેસે છે, જેનાથી ઉચકી જાય છે. તેના માટે જો ઓલું બાવણું આપણે નીચે કર્યું, આ બાવણું છે તેને નીચે કર્યું એટલે થોડુંક આટલે હર બાવણું નીચે આવે, પછી આ ભાગ છે પણ તે પણ આટલો થોડો નીચે આવે, તેનાથી હર નીચે બેવે. તમે આમાં જોઈ શકો છો કેવી સખ્ત માટી છે, જેના કારણે આપણે આવો થોડાકમાં જ છે. તે માટે તમે જુઓ કેટલી સખ્ત માટી છે. તે માટે ટાયર સ્લીપ ન ખાય તે માટે આપણે ધીમે ધીમે ટ્રેક્ટર હાંકીશું. તમે આમાં જોઈ શકો છો કે ટેપા છે એક સરખા જ છે. જ્યારે તમે હાંકો ત્યારે છે ને ટ્રેક્ટર સીધું જ હાંકવું. થોડુંક ત્રાસું હોય તો તમે આગળ પાછળ કરી અને સીધું જ હાંકવું, કારણ કે હાંકવાની મજા આવે. અને એ યાદ રાખો કે બંને હર સરખા જ બેસવા જોઈએ, એક પણ વધારે નહીં, એક પણ ઓછું પણ નહીં, તેનાથી થપ્પી સારી લાગી શકે.